તો હેલો મિત્રો, સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો આજે આપણે વાત કરવાના છે એવા ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર અને આપણા એવા બનાસકાંઠાનું ઘરેણું એવા ઉત્તર ગુજરાતનું ઘરેણું એવું આપણા શંકરભાઈ ચૌધરી વિશે મિત્રો। તો ભાઈ મિત્રો વિધાનસભા બાદ બંને મુલાકાત કરી હતી। તો મિત્રો શું હકીકતની છે એ તમને અમે બતાવવાના છીએ। સોશિયલ મીડિયાની અંદર બહુ વિડીયો વાયરલ હતો શંકરભાઈ ચૌધરીનો અને વિક્રમભાઈ ઠાકોરનો। હાલમાં ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો શું છે આખી મેટર એ અમે તમને બતાવવાના છીએ। તો મિત્રો આશા કરું છું આપણી ચેનલ તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો। તો મિત્રો શંકરભાઈ ચૌધરી અને વિક્રમભાઈ ઠાકોર બંને એક સાથે તમને અમે બતાવી રહ્યા છીએ ફોટાની અંદર। તો હમણાં સોશિયલ મીડિયામાં બહુ વિડીયો આ રહ્યો ટ્રેન્ડિંગમાં હતો અને હાલમાં શું છે એ તમને માહિતી આપવાના છીએ। હમણાં મિત્રો કલાકારોનું સંમેલન હતું, બધાય કલાકારો આવ્યા, જિગ્નેશભાઈ કવિરાજ, બધા ટોટલ, રાકેશભાઈ બારોટ, કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર, દેવાયત ખાવડ, કિંજલભાઈ દવે, ગીતાબેન રબારી, એના બધાનું સંમેલન રાખેલું હતું। અને ભાઈ મિત્રો વિક્રમભાઈ ઠાકોરને આમંત્રણ ના આપતા વિક્રમભાઈએ નારાજગી વ્યક્ત કરી હતી। તો મિત્રો વિક્રમભાઈએ નારાજગી વ્યક્ત કરવાની વાત નથી મિત્રો, એમના ઠાકોર સમાજના કોઈ બી સિંગરને આમંત્રણ આપવામાં નહોતું આવ્યું એટલે વિક્રમભાઈ ઠાકોરે આ મુદ્દો ઉઠાવ્યો હતો। તો મિત્રો જે અમે તમને અત્યારે ફોટો બતાવી રહ્યા છે વિક્રમભાઈ ઠાકોર અને શંકરભાઈ સાથે હાથ મિલાવીને બંને સાથે ઊભા છે। તો મિત્રો હાલમાં બધા માણસ એમ અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે કે વિક્રમભાઈ ઠાકોર ત્યાં મળવા ગયા, પણ મિત્રો હકીકતમાં તમને અમે જણાવવાના છીએ કે શંકરભાઈ ચૌધરી અને વિક્રમભાઈ ઠાકોર બંને એક જગ્યાએ લગ્નમાં મળી રહ્યા હતા। એટલે મિત્રો લગ્નના ફોટા છે એટલે મહેરબાની કરીને વિડીયો બહુ ચગાવો નહીં મિત્રો। આ લગ્નના ફોટા છે એટલે કોઈ વિક્રમભાઈ ઠાકોર પણ નહોતા ગયા, શંકરભાઈ પણ નહોતા આવ્યા મિત્રો, એક જગ્યાએ લગ્નમાં મળ્યા હતા અને બંને જણાએ ભૂલ સ્વીકારી અને એમની અવગણના કરી હતી। ચલો મિત્રો જોઈએ બીજો વિડીયો, આભાર।